સમજો કે માટીમાં વરસાદ પડ્યા પછીની પરિસ્થિતિ છે, તો જે પાણી છે અને જમીન છે એ અલગ રહે છે. હવે સમજો કે આ જ વસ્તુ છે, જે માટી છે એની અંદર પાણી અને ફસલ અમૃત નાખવામાં આવ્યું છે, તો એક ટાઈપનું બેસ્ટ ફ્રેન્ડલી કોકોપીટ જેવું પણ સારું એક મીડિયા બનાવી દે છે કે જેની અંદર બિયારણ પડવાથી એનું ઉત્પાદન, ગ્રોથ અને એની અંદર જે ઇમ્યુનિટી છે એ વધી જાય છે. લગતા બધા જ સાધનો બનાવીએ છીએ, આપણે અહીંયા જોઈ શકીએ છીએ. જ્યાં ખોરાક માટેના છે, પાણી માટેના છે, બચ્ચા નાના હોય છે. इरिगेशन और फर्टिगेशन का ऑटोमेटेड सिस्टम है. અમારું કામ છે બીજથી બજાર સુધી બનાવવો, પ્રોજેક્ટ રિપોર્ટ બનાવી, લોન કરાવી, સબસિડી કરાવી, પ્રોજેક્ટ લગાડવો, એ બધું કામ અમે સાથે રહીને કરીએ છીએ. નમસ્તે ખેડૂત મિત્રો, કેમ છો? આજે આપણે ગાંધીનગર આવી ગયા છે અને ગાંધીનગરમાં કૃષિ મેળો છે, જે 14મો એગ્રી એશિયા મેળો છે, જેમાં આપણે પશુપાલનને લગતા અને ખેતીને લગતા સાધનો અને નવી ટેકનોલોજી વિશે આજે આપણે જાણીશું. જો ખેડૂત ભાઈઓ તમે ના આવી શકતા હો અહીં ગાંધીનગર, તો તમે આ વિડીયો જરૂરથી જોજો અને આપણે જે નવી ટેકનોલોજીના જે સાધનો અહીંયા મળે છે, પશુપાલનને લગતા જે નવા રિસર્ચો થાય છે, એ બધા કંપની દ્વારા અહીંયા સ્ટોલ લગાવવામાં આવ્યા છે અને આપણે જે સારી કંપનીઓ અહીંયા જે સ્ટોલ લાગી છે અને જે આપણને વધુ ઉપયોગમાં આવે છે એના વિશે આજે આપણે વિસ્તારપૂર્વક એ સ્ટોલમાં જે એમ્પ્લોય છે એમની સાથે ચર્ચા કરીશું અને આપણે માહિતી લેશું. અને આ વિડીયો તમે જરૂરથી અંત સુધી જોજો, જેથી આપણે એગ્રીકલ્ચરમાં ઘણો આપણને ફાયદો થઈ શકે અને આપણે ટેકનોલોજીનો ઉપયોગ કરીને સારું ઉત્પાદન અને સારું ભવિષ્ય આપણે બનાવી શકીએ. એના માટે આપણે આ વિડીયો જરૂરથી જોજો. અહીંયા આપણે અત્યારે એન્ટ્રી લઈ લીધી છે અને હવે આપણે એન્ટ્રી લેવા માટે અહીંયા રજીસ્ટ્રેશન કરાવવું પડે છે. રજીસ્ટ્રેશન કર્યા બાદ આપણે અંદર એક્ઝિબિશન હોલમાં આપણે એન્ટ્રી લેશું. ખેડૂત ભાઈઓ, આપણે હવે રજીસ્ટ્રેશન પરથી ડાયરેક્ટ આવી ગયેલા છે ગેટ નંબર પહેલા. એના પહેલા આપણે જોશું, જરાક નજર કરશું કે આપણે જે મેળામાં જોવાના છે એમાં આપણે અહીંયા જોઈએ તો આપણને 1, 2 અને 3 હોલના અહીંયા આપણને બતાવેલા છે કે અહીંયા કયા જગ્યાએ કયા સ્ટોલો લાગેલા છે. આ રીતે અહીંયા હોલમાં લખેલું પણ છે. આમાં આપણે જોઈએ તો દરેક કઈ આપણે જે પ્રાધાન્ય આપવું છે કંપનીને, કે આપવું છે કે પછી પશુપાલનમાં આપવું છે કે પછી એગ્રીકલ્ચરમાં આપણે વેજીટેબલ સીડ્સ છે કે પેસ્ટિસાઇડ દવા છે, ફર્ટિલાઇઝર છે, એમાં આપણે સિલેક્શન કરીને આપણે હોલ વાઇઝ આપણે પહેલાં પ્રાધાન્ય આપણે આપી શકીએ છીએ. કારણ કે આપણે આવીએ છીએ દૂરથી અને આપણને સમય ઓછો મળે છે, જેથી આપણે જેમાં આપણને ઇન્ટરેસ્ટ છે એ આપણે પહેલાં પ્રાધાન્ય આપીને આપણે વિઝિટ કરવા માટે અહીંયા ડિસ્પ્લે પર આપણને બતાવેલું છે. હવે આપણે અંદર જશું અને ખેડૂત ભાઈ, આજે અહીંયા ગાંધીનગરમાં ખૂબ ગરમી છે. ખેડૂત મિત્રો, આપણે અત્યારે અંદર આવી ગયા છે અને એન્ટ્રી લીધી છે અને આપણે તમને બતાવું તો આ બાજુ અમૂલ ઓર્ગેનિક ફર્ટિલાઇઝર છે, આ બાજુ આઈ લવ ઓર્ગેનિક કરીને સ્ટોલ છે અને આ બાજુ જોઈએ તો સામે બાયો ફાર્મ કરીને ઓર્ગેનિક સ્ટોલ છે. તો જેવા આપણે એન્ટર થઈએ છીએ ત્યાં જ સામે આપણને 3 સ્ટોલ ઓર્ગેનિકના આપણે જોવા મળે છે અને આપણે આગળ જશું. ખેડૂત મિત્રો, હવે આપણે એક 3 સ્ટોલ જોયા ખાતરના. એના પછીના હવે સ્ટોલમાં આપણે જોઈએ તો આરબી સોલાર એનર્જી કરીને અહીંયા આ સ્ટોલ છે. હવે અહીંયા કઈ પ્રોડક્ટો છે એના વિશે આપણે માલિક પાસેથી જાણીશું. તો તમે પરિચય આપો અને તમે શું અહીંયા છે તમારું સ્ટોલમાં એ થોડું ખેડૂત ભાઈને જણાવો. અમારી કંપની આરબી સોલાર એનર્જી અમદાવાદ બેઝ કંપની છે. અમે છેલ્લા 10 વર્ષથી આ લાઈનમાં છીએ. 10 વર્ષથી આ લાઈનમાં ઝટકા મશીન લાઈનમાં છીએ. અમારી પાસે અમારી સ્પેશિયલ મોડલ પણ છે, જેમ કે આ અમારી સ્પેશિયલ ડિઝાઇન છે. આ મોડલની વાત કરીએ તો આ ફૂલ્લી ડિજિટલ મોડલ છે. બરાબર.
આની સ્પેશિયાલિટીની વાત કરીએ હા તો બેટરીના વોલ્ટેજ ડિસ્પ્લે થાય છે, પુશ ટુ ઓન સ્વિચ આવે છે. હા હા 2 1 સ્વિચ હા, જે વોટર રેઝિસ્ટન્સ હોય છે, વરસાદમાં કંઈ થતું નથી. બરાબર. પ્લસ આમાં બેટરી ઓવર વોલ્ટેજ કટ ઓફ અને લો વોલ્ટેજ કટ ઓફ હોય છે. બેટરી ઓવર વોલ્ટેજ કટ ઓફ, લો વોલ્ટેજ કટ ઓફ આવી ગયું. ઓકે બીજું કે તાર ફેન્સિંગમાં માણસ કે જનાવર કોઈ કન્ડિશનમાં ફસાઈ ગયું હા. તો 10 સેકન્ડ સુધી મશીન ચાલુ રહેશે, 10 સેકન્ડ પછી ઓટોમેટિક બંધ થઈ જશે, બંધ થઈ જશે. પછીની 10-12 સેકન્ડ પર ઓટોમેટિક મશીન ચાલુ પણ થઈ જશે. તો બરાબર. જે ફસાણું છે એને વચ્ચે ઇન્ટરવલ ટાઈમમાં નીકળવાનો નીકળવાનો મોકો મોકો મળી મળે. જશે. તો સેફટી ફંક્શનથી પણ આ સારું મોડલ છે. બરાબર. બીજું એક વાત કરીએ કે ઘણા ઝટકા મશીનમાં બેક પાવરનો પ્રશ્ન આવતો હોય, હા. બોડી અર્થિંગ હોય, બેટરીમાં હા. શોર્ટ આવતો હોય, પેનલમાં શોર્ટ આવતો હોય, તો આમાં બેક પાવરનું પ્રોપર સોલ્યુશન છે. બેક પાવર નહીં આવે. મતલબ કોઈને ખેડૂતને હાર્મફુલ નથી તો થતું. અત્યારના સમય પ્રમાણે લેટેસ્ટ ટેકનોલોજી વાળું મોડેલ આપણી પાસે રેડી કરેલું છે. અવેલેબલ છે. અને આ જો કદાચ ખેડૂત ભાઈ ખરીદવું હોય તો તમે ઓનલાઈન સર્વિસ પ્રોવાઈડ કરો છો કે હા, ઓનલાઈન પણ મળી રહે અને ગુજરાતમાં અમુક જગ્યાએ અમારું ડીલર નેટવર્ક પણ છે. તો જે તે એરિયામાં જો ડીલર નેટવર્ક હશે તો ત્યાંથી પણ અવેલેબલ કરાવશું. નહીં હોય તો અમે ડાયરેક્ટ અમદાવાદથી બરાબર. ડિલિવરી આપી દઈશું. ઓકે. અને આમાં સરકાર તરફથી કોઈ સબસિડી ખરી? હા, સરકારમાં ગુજરાત સરકારની રાજ્ય સરકારની સબસિડી છે 50%. 50% એમાં આપણું એલિજિબલ છે. એલિજિબલ છે. હા, એમાં ઝટકા મશીન, આ બેટરી, મોટી બેટરી આવશે, આર્થિંગ રોડ આવશે અને સોલાર પેનલનું સ્ટેન્ડ. આ આખો સેટ આપણે બતાવેલો છે. આ બતાવેલો છે આખો આખો સેટ set આવશે. અને આની આપણે કિંમત જોઈએ તો કેટલી થતી હશે? ખેડૂતને 14,750 સબસિડી પાછી આવશે, એટલે એને બહુ ના બરાબરની અમાઉન્ટમાં થાય. એવું. 2,000માં એમને પડશે. 2000 ની આજુબાજુ અમને આખી set સિસ્ટમ પડશે. પડશે. આખી સિસ્ટમ. હા. અને બીજું કે હવે જે તમે કીધું કે કરંટ નહીં લાગે એના માટે તમારી પાસે બીજો કોઈ ઓપ્શન ખરો? બીજો આપણી પાસે છે ને એસેસરીમાં ઘણી બધી વસ્તુ હા. છે. જેમ કે આ રોડની વાત કરું હા તો બધું. ઓકે, તો આ રોડ છે ને અત્યારના સમય પ્રમાણે FRP રોડ કહેવાય. આ FRP રીબાર છે ને, FRP રોડ છે. રોડ છે. હા, આ લગાયા પછી 10 વર્ષ મિનિમમ આને કંઈ નહીં થાય. 10 વર્ષ સુધી આમાં કોઈ નુકસાન હા, નથી. આને તમે આગમાં નાખી દો તોય કંઈ હા. ફરક ના પડે. બરાબર. ઠંડા વાતાવરણમાં કોઈ ફરક ના પડે. બરાબર છે. મતલબ આને કોઈ વાતાવરણ અસર નથી કોઈ કરતું. વાતાવરણ નથી થતું. 10 વર્ષ સુધી આને તમે અલગ અલગ મલ્ટીપર્પઝ થી તમે યુઝ કરી શકો. બરાબર. જેમ કે તાર ફેન્સિંગ કર્યું છે તો એમાં તમે થાંભલા તરીકે યુઝ કરી શકો. હા. પછી માનો કે કોઈ છોડની વાવેતર કર્યું છે, જેમ કે ટમેટા છે કે ભાઈ કોઈ છોડ હા. હોય તેમાં વાંસના બંબુ ખેડૂતો લગાવે. હા, તો વાંસના ખેડૂતો બંબુ કેવું હોય કે ભાઈ દર વર્ષે નવા લગાવો હા, એ પડે. દર વર્ષે આ લોંગ લાઈફ છે. આને મનો કે આમ ક્રોસ કરીને હા. તમે આ બેન્ડિંગ બાંધી દો તો આજીવન માટે આ આજીવન માટે વસ્તુ ચાલશે. થઈ ગયું. આને તમે ગમે એમ વાળવાની તોડવાની ટ્રાય કરશો વર્ષે આને કંઈ નહીં થાય. બરાબર. એટલે લોંગ લાઈફ Long પ્રોડક્ટ life છે, છે. સસ્તી અને સારી સસ્તી અને પ્રોડક્ટ છે. સારી. હવે બીજું એમ કહું છું કે મારી પાસે એમ ઘણા ખેડૂતો છે જે ઓલરેડી વાંસ વાપરે જ છે અને દર વર્ષે નવા ખરીદે છે, એટલે એમના માટે આ હા, દર વર્ષે ખર્ચો અલગ ખર્ચો અલગ કરો, થાય. એના કરતા 1,000 ખર્ચો કરો. હું 10 વર્ષનું તો હું કહું છું, બાકી હા. એનાથી વધારે ચાલશે. બરાબર છે. તો આમાં વાયરિંગ માટે આપણી પાસે અલગ અલગ ફેન્સિંગના વાયરો પણ છે. હા હા આ પ્યોર SS વાયર છે. SS 304 આવે. 304 1 કિલોમાં 1100 ફૂટ નીકળે. 1 કિલોમાં 1100 ફૂટ. હા, Okay. અને 1 ફૂટની પ્રાઇસ આ 50 પૈસા 1 ફૂટ પડે. 50 પૈસા તો આનાથી સસ્તું ને સારું સોલ્યુશન કંઈ ના હોય ખેડૂતો માટે. હા, એ વાત તો આ બરાબર. વસ્તુ અમે આ વર્ષે નવી લોન્ચ કરી છે. બરાબર. ઓકે. ખેડૂત ભાઈઓ, આપણે અમને જે કંપની વિશે માહિતી આપી અને જે પ્રોડક્ટ વિશે માહિતી આપી એ આપણને ખૂબ સારી ગમી છે. હવે આપણે બીજા એક નવા સ્ટોલ પર જઈશું અને એમની પાસેથી માહિતી લઈશું. ઓકે, થેન્ક યુ. તો હવે આપણે જોશું તો અહીંયા સામે છે નેક્સસ બાયો સાયન્સ પ્રાઇવેટ લિમિટેડ, જેની એક દવા છે કે 56 એ બહુ ખૂબ ફેમસ છે. એ આ કંપનીની છે દવા અહીંયા. હવે આપણે આગળ જોઈએ તો અહીંયા એગ્રી પ્લાસ્ટ ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડ છે, જેમાં નેટ હાઉસ, ગ્રીન હાઉસ ને એ પ્રકારનું અહીંયા જોવા મળે છે આપણને. ભારત બાયો એનર્જી કંપની છે જેની ઓર્ગેનિક પ્રોડક્ટ છે. એમાં આપણે જનરલી જોઈએ તો આ વખતે આ સ્ટોલમાં આપણે જોઈએ તો ઓર્ગેનિક સ્ટોલ ઘણા બધા અહીંયા આપણે જોવા મળે છે અને જેમાં આપણે વધારે જોઈએ તો માઇક્રોરાઇઝા છે, NPK છે અને ઓર્ગેનિક બેક્ટેરિયા છે, એ પ્રકારના ખાતરો છે અને જેમાં પ્રોમ છે, એ પ્રકારના ખાતરોની ઘણી કંપની અહીંયા આપણને જોવા મળે છે. આ વખતે ગુજરાત સરકાર દ્વારા ઓર્ગેનિક ખાતરો પર વધારે ભાર આપ્યો એવું આ મેળામાં આપણને લાગે છે.
તો આ કૃષિ વિજ્ઞાનનો સ્ટોલ છે જેમાં આપણને લવાજમ ભરવાની પણ સુવિધા આપેલી છે અહીંયા. ડ્રીપ ઇરિગેશન છે જેમાં પાઇપો છે અને વાલ છે, મતલબમાં ટોટલી આપણે યુનિટનો આખો અહીંયા સિસ્ટમ અહીંયા જોવા મળે છે. અને આપણે આગળ વાત કરીશું બીજા પણ ડ્રીપ ઇરિગેશનના જે છે એમની જોડે આપણે વાત કરીશું અને એમને શું શું છે સ્ટોલમાં એ પણ આપણે આગળ જોશું. અને આપણે અહીંયા છે ગૃહકૃપા નર્સરી, જેમાં છોડવા પણ અહીંયા લાઈવ બતાવેલા છે. આપણે જોઈએ તો છોડવા પણ અહીંયા નર્સરીમાં આ રીતે અહીંયા છોડવાનો પણ અહીંયા યુનિટ બનાવેલો છે. એમાં જો તો આપણે કેળા છે, મરચી છે, રીંગણના છોડવા છે, ટમેટીના છોડવા છે અને એ પણ આપણે ગ્રાફ્ટેડ છોડ અહીંયા બતાવેલા છે. આજે આપણે જોઈએ તો આ ગ્રાફ્ટેડ છોડ અહીંયા છે. હા, આપણે અત્યારે બીજા સ્ટોલ પર આવી ગયા છે. હવે સ્ટોલમાં આપણી સાથે ભાઈ છે, એમની સાથે ચર્ચા કરીશું. હવે એ એમની કંપનીમાં ફૂલોની ખેતીમાં કઈ રીતે ઇન્વોલ્વ છે અને કઈ રીતે કામ કરે છે કંપની આપણા માટે, એના વિશે આપણે જાણીએ. નમસ્તે, હું અનિલ શાહ, આઇકોન હોર્ટિકલ્ચર પ્રોજેક્ટ ડેવલપર પ્રાઇવેટ લિમિટેડ, અમદાવાદ. અમારું કામ છે બીજથી બજાર સુધી. એનો લેન્ડ ડોક્યુમેન્ટ લઈ એનો પ્રોજેક્ટ રિપોર્ટ બનાવવો, પ્રોજેક્ટ રિપોર્ટ બનાવી લોન કરાવી, સબસિડી કરાવી, પ્રોજેક્ટ લગાડવો, એ બધું કામ અમે સાથે રહીને કરીએ છીએ. અને મતલબ બીજું તમે કઈ કઈ રીતે ખેડૂતોને સપોર્ટ કરો છો? કે ટોટલ સપોર્ટ અમે કરીએ છીએ બીજથી બજાર સુધી. હા, પ્લાન્ટેશન કરાવી આપવું, સ્ટ્રક્ચર લગાડવાનું, સબસિડી કરી આપવી, દરેક વસ્તુ અમે સાથે રહીને. અને આપણે જોઈએ તો તમે ગુજરાતમાં અત્યારે કેટલા ખેડૂત સુધી કામ કર્યું? ગુજરાતની અંદર અમારી આ કંપની 25 વર્ષ જૂની છે. 25 વર્ષ જૂની છે. અમે 10 રાજ્યોની અંદર કામ કરીએ. 10 રાજ્યો? 10 રાજ્યોમાં 10 રાજ્યની અંદર કામ કરીએ. અને આપણે જોઈએ તો ખેડૂતોને સક્સેસ થયેલા એવા ઘણા બધા અમારી પાસે એવા છે. એમાં MP અને રાજસ્થાન વધારે પડતું સક્સેસફુલ રહી છે. કારણ આપણા ક્લાઇમેટની અંદર રાત્રે 12 વાગ્યા પછી ઠંડક થાય છે, જ્યારે એ જ વસ્તુ રાજસ્થાનની અંદર 6 વાગ્યા પછી ઠંડક થઈ જાય છે. એવો ને એવો બેલ્ટ આપણો કચ્છનો છે, જે કચ્છનો સાંજે 6 વાગ્યા પછી ઠંડક થઈ જાય. આપણે ત્યાં ઉત્તર ગુજરાતનો એરિયો છે એ હોટ છે વધારે પડતો. આ તો ખેડૂત ભાઈઓ એમણે જે કામ કર્યું છે એમાં સારામાં સારું MP અને રાજસ્થાનમાં રિઝલ્ટ મળ્યું છે. તો જો તમે કરવા માંગતા હો તો એમની સલાહ લઈ શકો છો. અને જો તમારે જોડે તમારી પાસે કોન્ટેક્ટ કરવો હોય ખેડૂત હોય તો એ કઈ રીતે કરી શકે છે? મારી આશ્રમ રોડ ઉપર ઓફિસ છે, 623 વેસ્ટ બેંક. આશ્રમ રોડ આવી અને મારો કોન્ટેક્ટ કરી શકે છે. અમારો આઇકોન હોર્ટિકલ્ચર પ્રોજેક્ટ ડેવલપર પ્રાઇવેટ લિમિટેડ કંપની છે. અને બીજું તમારે કંઈ ખેડૂતોને કંઈ કહેવું હોય તો તમારા સંદેશો? મારા સંદેશમાં એવું છે કે હવે નેટ હાઉસ વગર ઉદ્ધાર નથી. હા, આજના જે ક્લાઇમેટ જોઈએ છે, જે વરસાદ, ઠંડી, પાણી જે બધું જોઈ રહ્યા છીએ એ પ્રમાણે હવે જોઈએ છે કે ખાલી નેટ હાઉસથી કશું જ નહીં થાય, બીજું ઓપન કશું જ નહીં થાય. ઓપન ફિલ્ડ બહુ અઘરું થઈ ગયું છે. એમાં ફ્રૂટ પ્લાન્ટેશન આવી ગયું છે, વેજીટેબલ આવી ગયું છે અને ફ્લાવરિકલ્ચર બી આવી ગયું છે. અને વસ્તુ આપણે કરી શકીએ છીએ. બરાબર. જે સૂકા દેશના અને ઠંડીવાળા એરિયાના, જેમ બ્લુબેરી છે, રાસબેરી છે, સ્ટ્રોબેરી છે, અંજીર છે, આ બધી વસ્તુ આપણે અહીંયા હવે કરી શકીએ છીએ. આપણે હવે કરી શકીએ છીએ. અને સરકાર તરફથી 2 કરોડના પ્રોજેક્ટની અંદર 1 કરોડ રૂપિયા સબસિડી છે. 2 કરોડમાં 1 કરોડ રૂપિયા સબસિડી છે. અને એ પણ પાછું 9% વ્યાજે, અને એમાં પણ 3% વ્યાજની સહાય છે. એટલે 6% વ્યાજે આપણી લોન થાય અને ખેડૂત સુખી થાય, એવો સરકારનો ધ્યેય છે. બરાબર છે. ચલો, થેન્ક યુ. તમારો ખૂબ ખૂબ આભાર માહિતી આપવા બદલ. હમણાં આપણે એક સ્ટોલ પર છીએ જેની પાસે જમીન નથી, જેને ટેરેસ ગાર્ડનિંગ કરવું છે, એના માટે બેસ્ટ સોલ્યુશન છે આ બેડ છે. અને અંદર કોકોપીટ અને એ રીતમાં અહીંયા મટીરિયલ છે અને છોડવા ઉગાડ્યા છે. અને આ રીતે છોડવા આપણે ગાર્ડનિંગ કરી શકીએ છીએ અને ટેરેસ પર પણ આપણે ફળ અને શાકભાજીના ક્રોપ આપણે લઈ શકીએ છીએ. આ રીતે પણ હવે આપણે ટેરેસ પર ખેતી કરવી હોય તો આ રીતના બેડ અવેલેબલ છે, તૈયાર મળી શકે છે. ખેડૂત મિત્રો, આપણે અત્યારે આવી ગયા છે સ્ટોલમાં ભૂમિ ઇરિગેશન સિસ્ટમમાં, અને આપણી સાથે જોડાયેલા છે ભાઈ. એમની સાથે આપણે પરિચય લેશું અને એમને ભૂમિ ઇરિગેશનમાં કઈ કઈ પ્રોડક્ટો બનાવે છે એ આપણે જાણીશું.
મારું નામ મિતુલ વેકરિયા. હા. ભૂમિ પોલિમર્સમાં 10 વર્ષથી આ કાર્યરત છું. 10 વર્ષથી તમે કામ કરો છો. હા, અને ગુજરાતમાં ભૂમિ પોલિમર્સ 20 વર્ષથી આ કાર્યરત છે. હા, આપણે સાહેબ પાસેથી જાણીશું કે કંપનીમાં કઈ કઈ પ્રોડક્ટો અને કઈ રીતની બનાવે છે અને કેવી પ્રોડક્ટો એમની આવે છે એમના પાસેથી આપણે જાણીએ. અમારે પ્રોડક્ટમાં લઈએ તો ડ્રીપ ઇરિગેશન, સ્પ્રિંકલર ઇરિગેશન, હા. ઓટોમેશન અને મલ્ચિંગ પણ અમે ખુદ જ મેન્યુફેક્ચરિંગ કરીએ સાથે છીએ. manufacturing કરો છો. સાથે મેન્યુફેક્ચરિંગ કરીએ છીએ. હા, તો હવે આપણે તમને એક સવાલ કરીએ તો ડ્રીપ ઇરિગેશનમાં આપણે જોઈએ તો ડ્રીપ ઇરિગેશનમાં કયા પ્રકારની તમે નળીઓ ખેડૂતને આપો છો અને કઈ રીતે સબસિડીમાં આપો છો કે ડાયરેક્ટ આપો છો કે એ પણ આપણે ડ્રીપ લાઇનમાં જોઈએ ને તો 16 mm અને 20 mm નું મેન્યુફેક્ચરિંગ કરીએ છીએ. બરાબર. ઇનલાઇન ઓનલાઈન બનાવીએ છીએ. 32 mm મિની સ્પ્રિંકલર એ બનાવીએ છીએ અને GGRCમાં કાર્યરત છે અને કેશ એન્ડ કેરીમાં પણ અમે કામ કરો કામ કરીએ છીએ. બરાબર. નોન ISI પ્રોડક્ટ અમે બનાવતા નથી. નથી મતલબમાં જે સ્ટાન્ડર્ડ છે ગવર્મેન્ટના Standard નોર્મ્સ પ્રમાણે છે એ જ તમે મટીરિયલ હાલમાં બનાવો છો. અને બીજું આપણે તો તમે વાત કરી કે મલ્ચિંગ, તો મલ્ચિંગમાં પણ તમારે સબસિડી આપો છો. એમાં કઈ કઈ સબસિડી મળે છે અને કયા કયા માઇક્રોના તમે માર્કેટમાં માલ આપો છો? મલ્ચિંગમાં અમે 21 માઇક્રોન, 25 માઇક્રોન અને 30 માઇક્રોન અમે પ્રોડક્શન કરીએ છીએ અને 30 માઇક્રોન આપણે આઈ ખેડૂત પોર્ટલ ઉપર સબસિડીમાં માન્ય છે. માન્ય આપણે ભૂમિ પોલિફિલ્મ્સ પ્રાઇવેટ લિમિટેડ. બરાબર છે. અને આખા ગુજરાતમાં આખા અવેલેબલ ગુજરાતમાં ગમે ત્યાં તમારે ડિલિવરી જોતી હશે કે અમારા ડીલરો પાસેથી જોતું હશે હા. તો તમને મળી જશે. આપણે હવે જોશું ઓટોમેશન સિસ્ટમ આપણે જે ડ્રીપ ઇરિગેશનમાં આવે છે એ આપણે એમની પાસેથી જાણીશું. એ પણ આપણે ભૂમિ એગ્રો દ્વારા જ इरिगेशन દ્વારા જ प्रोडक्ट છે એ આપણે જાણીએ. सर जी आप बताइए उसमें कैसा होता है कि आप कैसे ये वर्क करता है, उसमें क्या क्या ये रहता है? पूरा इरिगेशन और फर्टिगेशन का ऑटोमेशन सिस्टम है. हाँ. इसमें एक हमने डिस्प्ले यूनिट लगाया है जो पंप को कंट्रोल करता है. हाँ, ओके, देन ये हमारे फर्टिलाइजर जो फील्ड वॉल्स रहते हैं, इस टाइप से फील्ड वॉल्स लगते हैं हाँ. फील्ड में. फील्ड में जो भी फील्ड वॉल्स है उसको रिप्लेस होकर ये ऑटोमेटिक फील्ड वॉल्स लगते हैं. हाँ हाँ इसको अपन वायरलेसली कंट्रोल के लिए RTO लगता है. ओके. इसको अपन वायरलेसली कंट्रोल कर सकते वायरलेसली हैं. कंट्रोल तो अपना फील्ड के ऑपरेशन हो गया, पंप शुरू हो गया, वॉल शुरू हो गए फील्ड के. अभी अपने को फर्टिगेशन करना है. ये पूरा सिस्टम जो है फर्टिगेशन सिस्टम है. हाँ, हाँ. इसमें अलग अलग फर्टिलाइजर के साथ ये कनेक्शन कनेक्टर रहता है, हाँ. कनेक्टर रहता है और ये लास्ट वाला एसिड के साथ कनेक्शन रहता है. ये साइमल्टेनियसली एज पर रिक्वायरमेंट फील्ड में अपटेक करता है और इसके साथ में इसी और पीएच को मेंटेन करके फील्ड में भेजता है. अकॉर्डिंग टू अपने फील्ड वॉल भी ओपन हो जाते हैं, पंप भी ओपन हो जाता है, फिल्टर भी फ्लश हो जाता है और फर्टिगेशन भी हो जाता है. वो टेम्परेचर के हिसाब से अपने आप कवर कर लेता है या मतलब हमें कमांड देना पड़ता है? नहीं, टेम्परेचर के हिसाब से नहीं है. ये ग्रीन हाउस में टेम्परेचर के हिसाब से फॉगर चल सकता है. हाँ. वो भी हम लोग प्रोग्रामिंग कर सकते हैं. सेकंड, सॉइल मॉइस्चर जो रहता Soil है, सॉइल मॉइस्चर का वायरलेसली सॉइल मॉइस्चर का डाटा आ जाएगा अपने पास. उसके ऊपर उसके वॉल ऑन ऑफ हो सकता है. ये अपना ऑटोमेशन सिस्टम है. અને આપણે અહીંયા જોઈએ તો બધું જ જે પોતે મેન્યુફેક્ચરિંગ કરે છે તો અહીંયા રબર છે, આ સ્પ્રિંકલર છે, કનેક્ટર છે ને બધું જ એમને જાતે ભૂમિ ઇરિગેશન સિસ્ટમનું પોતાનું મેન્યુફેક્ચરિંગ છે અહીંયા. અને વાલ છે એ રીતે બધું આપણે અહીંયા આ ફિલ્ટર છે, આ વેન્ચુરી છે નાની સાઇઝમાં જે જોઈએ 2.5 આ 1 અડધાની એ રીતમાં અહીંયા આપણને જોવા મળે છે. અને આ નળીઓ છે એ આ નળીઓ છે. તો આ રીતે અહીંયા ભૂમિ ઇરિગેશન જે અહીંયા જે બધું યુનિટ લાવી છે એ અહીંયા પ્રોપરલી અહીંયા બતાવેલું છે આપણને. અને એમનો ખૂબ ખૂબ આભાર માનીશું કે એમણે આપણી સાથે સમય બતાવ્યો.
આપણે અત્યારે એક સ્ટોલ પર આવ્યા છે પ્રોમ્પ્ટો ફીડર છે એના આપણે અહીંયા જે સાહેબ છે એમની જોડે મુલાકાત લેશું અને એ કઈ રીતે કામ કરે છે અને શું ફાયદો થાય છે આપણે ગાય ભેંસના ચારા માટે કઈ ઇઝીલી રીતે પડે છે એના વિશે આપણે જાણીએ. જી નમસ્તે. હા નમસ્તે. જી અમારું આ તમે જે હાલમાં સેટઅપ જોઈ રહ્યા છો એ અત્યારે હાઇડ્રોપોનિક્સ ફોડર સિસ્ટમ છે હા જે એનએફટી સિદ્ધાંત ઉપર કામ કરે છે. બરાબર. એનએફટી એટલે ન્યુટ્રિયન્ટ ફિલ્મ ટેકનિક મેથડ. મેથડ તો એની અંદર એવું હોય છે કે જે પાણી છે એ ગ્રેવિટેશનલ ફોર્સ થ્રુ એક બાજુથી બીજી બાજુ ભ્રમણ કરે છે અને એ પાણી પાછું ટેન્કમાં જઈને રોટેટ થાય છે. હવે આ જે તમે પદ્ધતિ જુઓ છો આ વર્ટિકલ ફાર્મિંગની એક પદ્ધતિ પણ છે જેની અંદર અમે લોકો 3 થી 5 લેયરના અમે માચડા બનાવીએ છીએ. બરાબર. અને એ જે લેયર બનાવીએ છીએ એની અંદર અમે અલગ અલગ સાઈઝની ટ્રે મૂકીએ છીએ. તો જેમ કે 2 મીટરની 1 મીટરની એ રીતે સાઈઝ હોય છે ટ્રેની. બરાબર છે. આમાં હવે જે ટ્રે છે એની અંદર અમે લોકો જે દાણા હોય છે જેમ કે ઘઉં છે, મકાઈ છે, જુવાર છે, જવ છે, મગ છે, કોઈ પણ જાતના દાણા કે જે આપણે પશુઓને ઘાસચારા રૂપે ખવડાવવા માટે કરવા હોય એ આપણે આની અંદર ઉગાડી શકીએ છીએ. હવે સમજો કે એક્ઝામ્પલ તરીકે આ ઘઉં છે તો ઘઉંના દાણાને અમે સૌ પ્રથમ 16 થી 20 કલાક માટે અમે પલાળીએ છીએ. 16 થી 20 કલાક પલાળ્યા પછી અમે એને કોથળામાં અથવા તો કાળા કપડાની અંદર ઢાંકીને 24 થી 36 કલાક માટે મૂકીએ છીએ. હવે એની અંદર ધીમે ધીમે તમને અંકુરણ જોવા મળશે. અંકુરણ થયા પછી એને મીઠાવાળા પાણીથી એક વખત ધોઈને એને આપણે ટ્રેની અંદર 2 સેન્ટીમીટરનું લેયર બનાવીને પાથરી દઈએ છીએ. ત્યારબાદ જે પાણી છે એનો ફ્લો જે છે સેટ કરવો પડે છે. જેમ કે જે એરિયામાં જે પ્રમાણે તાપમાન અને સમજો કે હ્યુમિડિટી હોય એ પ્રમાણે એનું સેટ કરવાનું હોય છે જે અમારા એક્સપર્ટ કરીને આપે છે. બરાબર. અને એની અંદર જે પાણી છે રોજે રોજ આપણે ફ્રિકવન્ટલી ચેન્જ કરવું પડશે દરરોજ. એટલા માટે ચોખ્ખું પાણી હોવાથી આપણે જે અંદર પ્રોબ્લેમ આવે છે ફંગસના ને એ બધા નથી આવતા. અને ચારો છે એ આપણો અઠવાડિયાની અંદર ઉગી જાય છે. અઠવાડિયા અંદર રેડી થઈ જાય છે. જેમ કે 1 કિલો દાણામાંથી ઘઉં છે તો અમે 7 થી 8 કિલો લઈએ છીએ. જવ છે તો 8 થી 9 કિલો પણ ઉત્પાદન થાય છે. સમજો કે જુવાર હોય તો એનું 4 થી 5 કિલો વજન નીકળે છે. મકાઈ હોય તો 6 કિલો 6.5 કિલો જેટલું પણ વજન નીકળે છે. આ વસ્તુ પોષણક્ષમ ચારામાં પણ ઉપયોગ થાય છે. 1 કિલો ચારા માટે માત્ર 2 લીટર થી 3 લીટર પાણીની જરૂર પડે છે. જે ચારો છે એ આપણે પશુઓને એક ગ્રીન ફોડર તરીકે આપી શકીએ છીએ જેનાથી એને પ્રોટીન, મિનરલ્સ, વિટામિન્સ બધા જ જાતના તત્વો એને દિવસમાં જે જરૂર હોય એ પ્રમાણે મળી રહે છે. 1 મહિનો 2 મહિનો આ ખવડાવવામાં આવે એક પશુને દૂધ પ્રમાણે એને આપવાનું હોય છે. 5 કિલોથી લઈને 12-15 કિલો સુધી આપણે ખવડાવી શકીએ છીએ. આ ખવડાવવાથી આપણે દૂધના ફેટ અને દૂધની અંદર ઉત્પાદનમાં નોંધપાત્ર વધારો જોવા મળે છે. તો આ જે વસ્તુ છે હાલમાં એ હાઇડ્રોપોનિક્સ પદ્ધતિના સિદ્ધાંત ઉપર કામ કરવાથી એને એનએફટી હાઇડ્રોપોનિક્સ ફોડર સિસ્ટમ કહીએ છીએ. હવે આપણે ખેડૂત ભાઈઓ કદાચ ખરીદી કરવી હોય એમને આ પ્રોડક્ટ જાતે એને લેવો હોય તો કઈ રીતે લઈ શકે અને કઈ રીતનું એને કિંમત છે અને એને શું ભાવેથી આપણે? હા, જો આ જે આપણી સિસ્ટમ છે હાલમાં આપણે એની રિટેલ પ્રાઇસ 1,25,000 રૂપિયા રાખેલી છે જેમાં જીએસટી અને ટ્રાન્સપોર્ટેશન પણ ઇન્ક્લુડ છે. અને અમારો માણસ અમારા એન્જિનિયર ત્યાં એમની જગ્યા ઉપર આવીને સાઇટ અસેસમેન્ટ પણ કરીને એમને સેટઅપ કરીને પછી આપે છે. જી બરાબર છે. અને એક તમારી બીજી પ્રોડક્ટ છે અહીંયા આ પેકેટમાં છે એ થોડું અમને જરાક સમજાવજો તો. આ જે તમે પ્રોડક્ટ જોઈ રહ્યા છો એ ફસલ અમૃત છે. ફસલ અમૃત એ એક ટાઈપનું કુદરતી પોલિમર છે જે કેળા, નારંગી, સંતરા, શાકભાજીઓની જે છાલ હોય છે એમાંથી એક્સટ્રેક્ટ કરીને સોલર ઉર્જાથી ડ્રાય કરીને બનાવવામાં આવેલું છે. જે કંપની છે EF પોલિમર જે જાપાન બેઝડ સંચાલિત કરે છે ઓપરેશન્સ અને જે મેન્યુફેક્ચરિંગ છે રાજસ્થાન પ્લાન્ટમાં થાય છે. હાલમાં અમારી પાસે ગુજરાત જે છે એની અંદર ઘણા બધા ખેડૂતો આ વસ્તુનું ટ્રાયલ કરી રહ્યા છે અને સારા એવા રિઝલ્ટો પણ અમે મેળવી રહ્યા છીએ. આ જે વસ્તુ છે એ જમીનને સુધારણા માટે પણ વપરાય છે. તમારે જે રાસાયણિક ખાતર છે એ તમે એની અંદર દર વર્ષે 10 થી 20% ઘટાડો કરી શકો છો. સાથે તમારું જે પ્રોડક્ટિવિટી છે જમીનની એ પણ વધે છે. અને આનું જે એપ્લિકેશન બહુ સરળ છે કે તમારે 1 એકરમાં 5 કિલો સુધીની એપ્લિકેશન હોય છે કે જેમાં 20 કિલો માટી સાથે ભેળવીને તમારે જમીનની અંદર આપવાનું હોય છે. હવે જે આ વસ્તુ છે એનું જે ફંક્શન છે એ એક ટાઈપનું હાઇડ્રોજેલ જેવું હોય છે. બરાબર. જેમ કે તમે આ જોઈ રહ્યા છો અલગ અલગ જાતના બીકર જે છે તો આ જે બીકર છે આ નોર્મલ આપણે એમ સમજો કે માટીમાં વરસાદ પડ્યા પછીની પરિસ્થિતિ છે તો જે પાણી છે અને જમીન છે એ અલગ રહે છે. હવે સમજો કે આ જ વસ્તુ છે જે માટી છે એની અંદર પાણી અને ફસલ અમૃત નાખવામાં આવ્યું છે તો એક ટાઈપનું
લેયર ફ્રેન્ડલી કોકોપીટ જેવું પણ સારું એક મીડિયા બનાવી દે છે કે જેની અંદર બિયારણ પડવાથી એનું ઉત્પાદન ગ્રોથ અને એની અંદર જે ઇમ્યુનિટી છે એ વધી જાય છે અને જે અંદર ઓગળેલા ન્યુટ્રિયન્ટ છે જે જમીનમાં વર્ષો વર્ષથી તમે ખાતર આપેલું છે એ પણ એને મળી શકે એ રીતનું એને કન્ડિશન ક્રિએટ કરે છે જેનાથી માઇક્રો ઓર્ગેનિઝમ પણ એડ થાય છે કારણ કે 100% NPOP સર્ટિફાઈડ ઓર્ગેનિક પ્રોડક્ટ છે અને હાલમાં આપણે ગુજરાતમાં જે બી ખેડૂતોને ટ્રાયલ કરવું હોય અને પોતાના ઘરે જોતું હોય તો તેઓ ઓર્ડર કરી શકે છે હાલમાં એની 1 કિલોની જે કિંમત છે 550 રૂપિયા આપણે પ્રમોશન સબસિડાઇઝ રૂપે કોઈને ટ્રાયલ કરવું હોય બરાબર અને હાલમાં આપણી વેચાણ કિંમત MRP 999 રૂપિયા કિલો છે બરાબર તો સમજો કે કોઈને વધારે માત્રામાં જોતું હોય તો આપણે એ પ્રમાણે ભાવ આવે છે કે જેની અંદર અમારું ટોબેકો ફેડરેશન થ્રુ એ લોકોને આ વસ્તુ અવેલેબલ રહેશે એટલે જનરલી 1 કિલો માટે તમારે 999 રૂપિયા આપણી MRP પ્રાઇસ રહેશે ઓકે ચલો થેન્ક યુ તમારો આભાર ખૂબ ખૂબ ખેડૂતોને માહિતી આપવા બદલ અને આપણે આ પણ ઓર્ડર કરીશું અને મંગાવીશું અત્યારે આપણે બીજા ડોમમાં આવી ગયા છે અને આ જે બીજો ડોમ છે એમાં વધારે પડતા જોશું તો સાધનો હશે અને મોટા ટ્રેક્ટરો વિશે અહીંયા આ ડોમ આખો એમના માટે બનાવેલો છે તો આપણે જોઈએ તો આ સાધનો આપણે જોઈએ છીએ અહીંયા ટ્રેક્ટર આ બાજુ જોઈએ તો આ સ્વરાજનો શોરૂમ છે જે તમને ખબર જ છે બધા જાણો છો કે ટ્રેક્ટર કેટલા એચપીના છે અને કઈ રીતે કામ કરે છે અને કઈ રીતના છે અને આ બાજુ જોઈએ તો નાના નાના સાધનો ટૂલ્સ છે એ પણ આ બાજુ અહીંયા બતાવેલા છે કે જે આપણે ઉપયોગ કરી શકીએ છીએ આવી ગયા આપણે આમાં નજર મારીને આમ જોયું ને આખા ડોમમાં આપણે નિરીક્ષણ કર્યું તો આ જે રેટ છે એમાં આપણને મોટા મોટા ટ્રેક્ટરો જોવા મળ્યા છે, રોટાવેટર જોવા મળ્યા છે, હાર્વેસ્ટરો જોવા મળ્યા છે, પંપના સાધનો છે અને આપણે જે ઓરણીઓ છે એ પણ અહીંયા આપણને જોવા મળી છે. અને બીજું આપણે વાત કરીએ તો કે આમાં આપણે જે ડ્રોનથી દવા છંટકાવવાનો આવે છે પંપ એ પણ અહીંયા કંપનીઓ અવેલેબલ છે. અને આપણે જો જોઈએ તો વધારે પડતી આપણને ગુજરાતની જ કંપની જોવા મળી છે, બહારથી કોઈ કંપની આવી નથી. અને અહીંયા આપણે જોઈએ તો ગુજરાતની કંપનીનું સારું એવું પરફોર્મન્સ આપણે અહીંયા જોઈ શકીએ છીએ. બધા જ ઇક્વિપમેન્ટમાં આપણે એગ્રીકલ્ચર જે કંઈ ઇક્વિપમેન્ટ આપણે જોયા એ બધા આપણને સારા લાગ્યા છે.
આપણે પહેલો અને બીજો 2 ડ્રમ જોઈ લીધા છે. પહેલામાં આપણે જોયું તો ખાતરો અને હતું અને પેસ્ટિસાઇડ અને દવા ઓર્ગેનિકમાં હતી, અને હવે આપણે બીજા ડ્રોમમાં જોયું તો મશીનો હતા, જે ટ્રેક્ટર હતા, રોટાવેટર, તમને ખબર જ છે ને આપણે જોયું છે. હવે આપણે ત્રીજા ડ્રોમમાં જઈએ છીએ, એમાં ઉપર જો પશુ સ્પર્ધા, ગાય ભેંસોની સ્પર્ધા, એટલે ગાય ભેંસોનો અહીંયા અલગ અલગ વેરાયટીઓ બતાવવામાં આવેલી છે. આપણે જોઈએ. આ એન્ટ્રી છે અને આપણે જોઈએ તો અલગ અલગ ગાયો છે, જે અલગ અલગ પ્રકારની, અને દરેક ગાયોની સામે માલિક કોણ છે, ગામ છે, પછી પ્રકાર છે, હા એટલે ગાય કઈ છે તે, અને કેટલા વર્ષની ઉંમરની છે એ પ્રકારનું દરેક જગ્યાએ, અને દૂધ કેટલું આપે છે એ પણ અહીંયા આપણને બતાવેલું છે. આ રીતે દરેક જગ્યાએ બોર્ડ મારવામાં આવેલા છે. આપણે આમ જોઈએ તો આ બધી 6 થી 7 વર્ષની ગાયો અહીંયા બતાવવામાં આવી છે, અને આપણે જોઈએ તો એકદમ તંદુરસ્ત અને હેલ્ધી જોવા મળે છે. આ ખેડૂત ભાઈઓની કાળજી છે જે અત્યારે આપણને અહીંયા જોવા મળી છે, અને સારું દૂધ પણ આપે છે આ બધી ગાયો, એ આપણે અહીંયા જોઈ રહ્યા છીએ. હવે આગળ જોઈએ તો એક સાઈડમાં આપણે જોયું તો ગાયનો છે, અને આ બાજુ જોઈએ તો આ ભેંસો છે. તો ભેંસોમાં પણ આપણે જોઈએ તો અલગ અલગ વસ્તુ છે. આ બાજુ જોઈએ તો અલગ અલગ જાત છે, દરેક ખેડૂતો વાઇઝ બરાબર છે. અને આમાં પણ આપણે જોઈએ તો આપણે જોઈએ આ બાજુ આવો એટલે આમાં જો આ ભેંસ છે, દેખાય છે એકદમ હટ્ટી કટ્ટી. અહીંયા જે આપણે અહીંયા જોઈએ તો કહી દીધું છે, અને આ પણ જોઈએ બાજુમાં એકદમ તંદુરસ્ત અને હેલ્ધી આપણને જોવા મળે છે. આ છે જાફરાબાદી ભેંસ, અને બોટાદ જિલ્લાની છે, અને પાડિયાધર ગામની છે, 7 વર્ષની છે, અને ચાલુ વર્ષનું 1 દિવસનું વધુમાં વધુ દૂધ 26 લીટર છે. આપણે જોયું તો ગાય અને ભેંસની અલગ અલગ વેરાયટીઓ અહીંયા આપેલી છે, અને જે છે અહીંયા જોવા મળે છે આપણને લાઈવ. અત્યારે જોઈએ છે તો આ બીજી એન્ટ્રી છે, જે આપણે લોકલ જે ગાય ભેંસ છે એની વેરાયટીઓ અહીંયા જોવા મળશે આપણને, અને આપણે અત્યારે જોઈશું. જોવા મળે છે તો ગાયનું આપણે જો અહીંયા લગાવેલું છે તો આપણે જોઈએ પશુને સંસ્થાન ગોપત શ્રી ગૌશાળા નાર, અને ગામનું નામ છે નાર, અને જિલ્લો છે આણંદ. આ પશુનો પ્રકારમાં આવે છે માઇક્રો મિનિએચર ગાય છે, જેની ઉંમર 1.2 વર્ષ એટલે 1 વર્ષ અને 2 મહિના આના અત્યારે થયેલા છે, પણ અમે જોઈએ તો એકદમ નાના આપણને જોવા મળે છે. આ છે જાફરાબાદી પાડો, જે પાડિયાધાર ગામ છે, બોટાદ તાલુકો અને જિલ્લો છે, અને એની ઉંમર છે 8 વર્ષ. જે આપણે જોઈ રહ્યા છે એકદમ તંદુરસ્ત અને ખૂંખાર દેખાઈ રહ્યો છે. બાજુમાં છે બળદ. બળદની વાત કરીએ તો આંકલવાડીનો છે ગામ, અને આણંદ તાલુકો અને જિલ્લો છે. સુવર્ણ કપિલા બુલ, જે 3.5 વર્ષનો છે, એ પણ આપણે જોઈએ તો એકદમ કડક અને મજબૂત દેખાય છે. આ છે આપણા કચ્છની ગાયો છે. અરે બરાબર, કચ્છના બળદ છે રે, સોરી. આજે પાછો પહેલાથી લઈ લઈએ. આપણે જોઈ રહ્યા છે આ કચ્છી બળદો, જે આપણને જોવા મળે છે. એ પણ આપણે જોઈએ તો શિંગડા પણ અલગ દેખાય છે, અને એકદમ તંદુરસ્ત આપણને
જોવા મળે છે અને કાંકરેજ કહેવાય છે અને આના 18 મહિનાના આપણને જોવા મળે છે. આ 3 આપણે જોઈએ તો આ 13 મહિનાથી 18 મહિનાને આપણને બળદો અહીંયા જોવા મળે છે, જે એક સરખા આપણને અલગ અલગ જોવા મળે છે. અને આ બાજુ જોઈએ તો આ ધોરી ગામનું છે અને ભુજનું જ છે, આ પણ કચ્છનું જ છે, આ પણ કાંકરેજ જ છે. આ થોડી સહેજ અલગ દેખાય છે પેલા બે કરતા. અને આ બાજુ પણ જોઈએ તો આ કચ્છી જ છે. આ હો આપણને 13 થી 18 વર્ષની ઉંમરના જોવા મળે છે, 18 મહિનાના જોવા મળે છે. અને આ આપણે વાત કરીએ તો અહીંયા જોઈએ તો આજે આપણને જોવા મળે છે એ શ્રી ગૌશાલા આંકલવાડીની છે અને ગીર વોકડી નામે આ ગાય ઓળખાય છે અને પશુની ઉંમર છે 3 વર્ષ. તો આપણે જોઈ રહ્યા છીએ આ કાંકરેજ ગાય છે. આ બધી 3 વર્ષની આપણને જોવા મળે છે અને અત્યારે લગભગ આપણે અહીંયા જોઈએ તો ગાય અને ભેંસની જે બધી જાતો છે આપણે અહીંયા જોઈ લીધી છે. આટલા આ ડોમમાં આપણે જોઈએ તો બધી જ ગાયો અને આપણે ભેંસોની જાતો આપણને જોવા મળી છે. આ રીતની આપણે અહીંયા ગુજરાતમાં જે કંઈ ગાય અવેલેબલ છે એ બધી આપણે આવી ગયેલી અહીંયા જોવા મળે છે. અને આ જે છેલ્લો પાર્ટ છે એ ડાકોર, આ ગીર ગાય, અને આપણે જોઈએ તો આ 7 વર્ષની એજની જોવા મળે છે. અને બાજુમાં છે આ હો ગીર ગાય જ છે. આ છે નાનકદાજી મહારાજ ગૌશાળા ટ્રસ્ટ પીરાણાની છે આ. અને એ પણ આના જોઈએ તો આપણે એકદમ હેલ્ધી જોવા મળે છે. ગાય અને શીંગડા તો આના અલગ પ્રકારના આપણને જોવા મળે છે. આ રીતે આપણું ગાયનું અને ભેંસનું આ ડોમ અહીંયા પૂર્ણ થાય છે. આપણે એક ચોથા ડોમમાં આવી ગયા છે. ચોથા ડોમમાં આપણે જોઈએ તો પોલ્ટ્રી રિલેટેડના અહીંયા ઘણા આપણે સ્ટોલ જોઈએ છે. તો એમાંનો એક સ્ટોલ વાત કરું તો લિયો સ્ટાર પોલ્ટ્રી ઇક્વિપમેન્ટ છે, જે બરોડામાં છે એમની કંપની. અને એ જે પોલ્ટ્રીના જે સાધનો છે એ બનાવે છે. તો એ કયા બનાવે છે, કેવી રીતે એનું કોસ્ટિંગ થાય છે અને કઈ રીતે ઉપયોગમાં આવે છે આપણે ભાઈ પાસેથી જાણીએ. તમારું નામ જણાવજો. મારું નામ તક્ષ ગાંધી છે. વડોદરા મકરપુરા જીઆઈડીસીમાં આપણી કંપની છે. લિયો સ્ટાર પોલ્ટ્રી ઇક્વિપમેન્ટ્સ નામ છે. લિયો સ્ટાર. તેમાં આપણે પોલ્ટ્રીને લગતા બધા જ સાધનો બનાવીએ છીએ, જે આપણે અહીંયા જોઈ શકીએ છીએ. જ્યાં ખોરાક માટેના છે, પાણી માટેના છે, બચ્ચા નાના હોય ત્યારના છે, બચ્ચા મોટા હોય, નાના ચિક્સ હોય. ત્યારે તમારી પાસે દેશી મરઘામાં પણ જ્યારે નાના ચિક્સ હોય ત્યારે આ ફીડિંગ કંપાસ છે, એટલે પહેલે દિવસથી મરઘી આમાં ચણી શકે છે. એ રીતના ઇક્વિપમેન્ટ્સ છે. સાથે સાથે પોલ્ટ્રી ફાર્મમાં ઉપયોગી દોરી છે, બ્લુ પાઇપ છે, ચીક ગાર્ડ છે. એટલે જ્યારે બ્રૂડિંગ માટે જરૂર પડે છે ચીક ગાર્ડનું, એનું પણ આપણું પોતાનું જ મેન્યુફેક્ચરિંગ છે. દરેક વસ્તુ અવેલેબલ છે. ડાયરેક્ટ કંપનીથી ફેક્ટરીથી પ્રાઇસમાં ઘણું ફાયદામાં અને વસ્તુ સ્ટાન્ડર્ડ મળી જશે. આ ઉપરાંત તમારા પોલ્ટ્રી ફાર્મને બનાવવા માટે જ્યારે સાઈડ ઉપર લગાવવા માટેની જાળી ટાટા કંપનીની ચેન લિંક મળી જશે, જે પણ માર્કેટ કરતાં 100% ફાયદામાં વસ્તુ અને ગેરંટેડ ટાટામાં મટીરિયલમાં મળી જશે. બરાબર. આપણું આની સાથે સાથે પોલ્ટ્રી ફાર્મના ઇક્વિપમેન્ટ્સની સાથે સાથે આરો પ્લાન્ટ અને પાણીના જગનું પણ મેન્યુફેક્ચરિંગ છે. જે તમારે કોઈ પણ નવો પાણીના જગનો ધંધો શરૂઆત કરી હોય તો પણ આ પ્લાન્ટ તમને હેલ્પ થઈ શકશે. બરાબર છે. અને આપણે જે આ વાત કરીએ તો આ આપણે જે ખેડૂતે મંગાવ્યું હોય તો કેટલું ક્વોન્ટિટી હોવી જોઈએ? આમ તો ક્વોન્ટિટીમાં આપણે ડાયરેક્ટ ફેક્ટરી છે એટલે થોડી ઘણી ક્વોન્ટિટી હોય છે, પણ આપણે પ્રોવાઈડ કરીએ છીએ. ધારો કે કોઈ નાના ખેડૂત છે, દેશી મરઘીનું ફાર્મ છે, એટલે એમને 5 પીસ 10 પીસ રિક્વાયરમેન્ટ હોય છે તો પણ આપણે કુરિયર થ્રુ મોકલી આપીએ છીએ. કુરિયર તમે મોકલી આપો છો. ખેડૂત પેમેન્ટ કરે અને તમે ખેડૂત પેમેન્ટ કરે અને આપણે 5 ઇક્વિપમેન્ટ 10 ઇક્વિપમેન્ટ જે જરૂરિયાત છે નાની ક્વોન્ટિટી હશે તો પણ આપણે મોકલી આપીએ, કારણ કે આપણે નાના ફાર્મરને ઉછેર મોટા કરવા. હા, બરાબર છે. તો ખેડૂત ભાઈઓ, જેમ જોયું તેમ આપણે મરઘા પાલન તો દરેક ખેડૂતો કરતા હોઈએ છીએ, પણ પ્રોપરલી અને થોડો બિઝનેસ પણ થાય અને આપણે પોતે પણ ઉપયોગમાં કરી શકીએ એ રીતનું આપણે નાના પાયે પણ આપણે સારી એવી રીતે આ દેશી મરઘા અને જે પોલ્ટ્રી કરતા હોય તો એ પણ આપણે સારી રીતે કાળજી કરીને આપણે બનાવી શકીએ છીએ અને સારું આપણે પ્રોફિટ લઈ શકીએ છીએ. તો આ સાહેબનો આપણે ધન્યવાદ કરીશું. અને બીજું તમારે બરોડામાં જે કંપની છે થોડું એડ્રેસ અને મોબાઈલ નંબર તમે બોલી દેજો તો ખેડૂતે કોન્ટેક્ટ કરવો હોય તો કરી શકે. આપણી કંપની વડોદરા મકરપુરા જીઆઈડીસીમાં છે. 454 નંબર મકરપુરા જીઆઈડીસી વડોદરામાં છે. જ્યારે મારો ફોન નંબર છે 9104 26 71 9104267321. તક્ષ ગાંધી નામ છે. ડાયરેક્ટ કંપનીથી દરેક વસ્તુ મળી જશે. બરાબર છે. ચલો, થેન્ક યુ. તમારો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ સો મચ. ઓકે.
હવે આપણે જોઈએ છે તો આપણો જે આ પોલ્ટ્રી વાળો ડોમ હતો એ પણ આજે અત્યારે પૂરો થયો છે અને ખેડૂત ભાઈઓ આપણે વાત કરીએ તો 12 વાગે એન્ટ્રી લીધી હતી અને અત્યારે 5 વાગ્યા છે, ચાર ડોમ પૂરા કરતા અને વચ્ચે અમે નાસ્તો પણ કર્યો અને આ જે અમે જે સારું લાગ્યું એનું અમે તમને બધું આજે જે યોગ્ય લાગ્યું અમને મજા આવી એ તમને શેર કર્યું છે. તો આવી જ રીતે અમે આવતા વર્ષે નેક્સ્ટ વર્ષે આપણે ફરી અહીંયા મળીશું.